વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા કરાના પપ્પા પણ જો નાસ્તો કરવા બેસી ગયા છે. કરાના પપ્પા જો નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. શું કરો છો? નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા હું મોબાઈલ બેસી ગયા છે. નાસ્તો કરો. ટાઈમ પાસ કરો એમને. નાસ્તો કરો. કરાનો વિડીયોમાં જોતા હતા ને કંઈ આમાં હોય ડિલીટ કરું છું. જોઈ નાસ્તો કરવા બેસી ગયા છે. અહીંયા અમારા દિયાબતી પણ થઈ ગયા છે. મસ્ત મજાના દિયાબતી પણ થઈ ગયા. અને બા જો નાસ્તો કરવા બેસી ગયા. ગુડ મોર્નિંગ બા. ના ભાઈ નાસ્તો કરી લીધો? હા, કરી લીધો નાસ્તો. ઠીક, ગામે જવાનું છે એમ ને? કામ પર જવું. ઠીક, આમાં શું છે? ઓલો આપણે પ્રેશર પંપ આવે ને એ છે. ઠીક, પ્રેશર પંપ ત્યાં લઈ જવાનો છે? દીપાવ. ઠીક, અહીંથી લઈ જવાનું છે એમ ને ત્યાં? ઠીક, નવો લીધો લાગ, નવો લીધો? હા, પ્રેશર પંપ જો નવો લીધો છે ત્યાં લઈ જવા માટે, કામ કરવા માટે. અહીંયા બા પણ નાસ્તો કરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા દર્શક મારો નાસ્તો કરો. જો બા અહીંયા ચા ને રોટલી ને ચટણી ને બધું નાસ્તો કરવા બેસી ગયા છે ને બા? હા, કાલે તમારા બેનપાણી ચંદ્રિકાબેન ની આવ્યા હતા કા? પછી અંબા ભાભી બહુ આવ્યા આઘારે પણ હું હા. નહોતી ગઈ એટલે ઈ આવ્યા. હા, ઘણી વાર બેઠા પછી કા? ગંગાજળ લેવા હા, આવ્યા. એ ક્યારેક ક્યારેક આટો મારતા રહીએ. અહીંયા હા. સરોજ જો ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ. શું ટિફિન ભરાઈ ગયું? ટિફિન ભરાઈ. શેની સબ્જી બનાવી? કોબી. કોબીનું શાક એમ ને? હા, તો જો ટિફિન વધી ગયા. એમાં પ્રાચીબેન જાગી ગયા હતા. એમાં પ્રાચીબેન પણ જો સૂઈ ગયા છે, પાછા સુવડાવી છે. ને માધવ હાલો નાહી ધોઈ લે. પ્રાચીબેન જો સુતા છે. ને માધવભાઈ હે હાલો ઊભો થાય. હાલો હાલો. તો બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. નાસ્તો પણ કરવા બેસી જાય. તો ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. અહીંયા આપણે બપોર થઈ ગઈ છે અને આપણે રસોઈ પણ બનાવી નાખી છે. રસોઈમાં બાફેલી ચોળીનું શાક કર્યું છે અને આપણે બનાવી છે રોટલી અને સંભારો અને આપણે બનાવી છે લીલી ચટણી. અને કરાના પપ્પા જો જમવા બેસી ગયા છે ને? ચટણી કેવી થઈ હે? હજી આ જો તમને આવે ચીન દેશે જો. કોણ છે? રાજુ દાદા બતાવી છે હે? હે જો બતાય આ રહ્યા જરી. હા, જમા બેસી ગયા કેતો એને? હા. તમે ગાડી લઈને આવ્યા ને ખબર પડી ગયો? હા, દાદા દાદા કરવા બની હતી. એમાં ગાડી લઈને આવ્યા ને તમે, અમે કપડાં ધોતા ત્યાં એ કે દા 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 ઈ કે તમે બહારથી આગળથી ગાડી હતી મને નથી સંભળાતી પણ આને સંભળાય. કાન બહુ હારસ ને ઓલી પાર્વતી કે હું કે એને ઉપરથી બોલાતી હો ને તો એ કે નીચે સુનજાતી કે ઓ એક ही सुनती है મને કે. મેં તો મેં તો નહીં સુનાઈ દેતા મેં તું બોલતી હો તો. કા પ્રાચી? હે પ્રાચી કાન બહુ હારા છે પ્રાચીને. આંગળી ચીન દેવો જે જોતું હોય ને આમ આંગળી ચીન કા. તો જો કરાના પપ્પા જમવા બેસી ગયા છે. ને મારે થોડું ઘણો નાસ્તો લાવવો છે તો લેતી આવો ને કરણ યાદ આવી જાય છે. કરણ માટે નાસ્તો થોડોક લાવવો છે. એની માટે ચાટપુરી ને ક્યાં વેફર ને થોડીક મગાવી છે. તો આપણે એમાં લેતા આવીને પહેલાં માધવને મૂકતી આવો. માધવને સ્કૂલે છોડવા જવાનો છે અને થોડોક નાસ્તો પણ લેતી આવો. તો ચાલો મિત્રો જો અહીંયા આપણે શીરો બનાવી હતી કે બા ને પ્રાચી ને માટે આપણે શીરો કરવાનો છે. તો આ શીરો જો મેં જાડો લોટ લીધો છે અને એમાં ઘી નાખી દીધું છે અને શેકવા મૂકી દીધો છે. અને અહીંયા આપણે પાણી પણ રેડી કરી નાખ્યું છે. તો જો આપણે લોટ શેકાય ને બદામી કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. અને થોડો ઘણો શેકાઈ ગયો છે, હજી થોડો ઘણો શેકી નાખીએ એટલે આપણું શેરો પછી બનીને રેડી થઈ જાય. આપણે ગોળમાં નહીં અને ખાંડ નાખી કરવાનું છે. આમાં ખાંડ નાખવાની છે
ખાંડ નાખીને શીરો આપણે બનાવી નાખીએ. તો એને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકી નાખીએ. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. બદામી કલરનું શેકાઈ ગયું છે. હવે સરસ મજા શેકાઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈએ પાણી જે મેં ગરમ કરેલું રાખેલું છે. તો અહીંયા અમે ખાંડ પણ નાખી દીધી છે અને ખાંડ નાખીને આપણે મિક્સ કરી નાખીએ એટલે આપણું શેરો બનીને રેડી થઈ ગયો છે. બધી રીતે ખાંડને મિક્સ કરી દીધી છે. ખાંડ પછી નાખવાની, પહેલાં નાખી દો તો થોડોક ઓળો થાય. હા, પહેલાં પણ નાખી દઈએ છે તો આપણે પછી નાખીએ છીએ. એકદમ ઘટ્ટ થઈ જાય ને પાણી નાખ્યા પછી આપણે ખાંડ નાખીને આ મિક્સ થઈ ગયો છે. તો સરસ મજાનો શીરો રેડી થઈ ગયો છે. તો આપણો શીરો પણ બનીને રેડી થઈ ગયો છે. આમાં તમે સૂટ, ગુંદર ને બધું ઢોકળું ને બધું નાખી શકો. આ તો આપણે સિમ્પલ અત્યારે ખાવા માટે કર્યો છે. તો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો બધા મિત્રો શીરો ખાવા આવી જાઓ. ગૌરાવાનું કામ શરૂ થઈ ગયું છે પ્રાચીબેનનું. એવી ગૌરાવે છે મને શીરો નથી બનાવવા દેતી કા. જો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. હું વિડીયો ઉતારું છું તો બેને જો બગાસા ખેંચા છે. નીંદર આવી છે, વહેલી ઉઠી ગઈ છે ને એટલે હાલતા પ્રાચી શીરો ખાવા ને બેટા, શીરો ખાવા હે. જો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. હાલો જમવા બેસી જાઓ, જમવાનું કાઢો હાલો ફટાફટ. હે પ્રાચી? જો ભૂંગળા છે પ્રાચીબેન માટે. એ તો બધે વેરે છે, ખાતી નથી, ખાઈ લીધું. આ પ્રાચી હે? હા, ક્યાં ગઈ હતી તું? પાર્વતી ભેગી ગઈ હતી? છોકરીને લેવા ગઈ હતી કા? હે બેનપણી છે પાર્વતી. આપણી પાડવાત છે ને પાર્વતી, તેની ભેગી વાહે થાય છોકરીને લેવા જાય ને અહીંયા રોડ સુધી વાનમાં આવે એટલે તાર બેન હારે જાય. હજુ પણ ન ગઈ કા? હજુ પણ નથી ગઈ ન્યાય ને આ કવડાવતી હોય. એનું પાણી નળ ને અરે હમણાં હું કપડા સુકવવા ગઈ હતી ને હા તો પાણીનો નળ શરૂ કરી દીધો ત્યાં. ઘણું બધું પાણી ઢોળી નાખ્યું. તો ચાલો મિત્રો, જો અત્યારે આપણે 6:10 થવા આવી છે અને બાકી આજે એક ગીત સંભળાવવું હોય કે રાધા કૃષ્ણ વિશે એને બા. હા, શેના એમાં વિશે સંભળાવવાનું? રાધાજી અને કૃષ્ણ બેઠા હતા હા અને પછી રાધાજી પૂછે છે કૃષ્ણ ભગવાન હા કે તમારે ફોળશે રાણીઓ? હા એમ તો કહેવાય છે કે 16,801 રાણી એક રાણી, હા. અને રાધાજી અલગ અને એમાં હંધાથી તમને વાલું કોણ એમ. હા. તી કૃષ્ણ દાંત કરતા કરતા બોલા કે એ હોળશે મારી રાણીઓ ને એમાં બંસરી મારા પ્રાણ. રાધાને ચડે શ્રી છે. રાધા પૂછે કૃષ્ણને ને તમને વાલું કોણ? એ કૃષ્ણ એમાં બોલ્યા ને 16 મારે રાણીઓ એમાં બંસરી મારા પ્રાણ. કે રાધાને ચડી અલરીશ ને પાછે પગલે જાય. એ કૃષ્ણએ મને વિચાર્યું ને લીધું માલણનું રૂપ. ભગવાન કે રાધાજી રિહાઈ ગયા, હવે હું માલણ બનું અને રાધાજીને રીઝવું એમ. 16 વર્ષની સુંદરી બન્યા ને ફૂલડા વેચવા જાય. અરે ફૂલડા લ્યો કોઈ ફૂલડા લ્યો, મારા મોંઘા મૂલના ફૂલડા લ્યો, મારા રંગ બે
બેરંગી ફૂલડાલો વાલે ચણીઓને ચોળી પહેર્યા છે વાલે ચણીઓને ચોળી પહેર્યા છે એનો ચુંદડીનો છેડો લટકે છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો વાલે હાથમાં કંગન પહેર્યા છે એને નાકે નિર્મળ મોતી છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો એ નસનીજી એની જગમગતી તો જ્યોતિ છે વાલે પગમાં ઝાંઝર પહેર્યા છે એ તો રૂમા ઝુમા ચાલે છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો વાલો યુભી બજારે નિસર્યા છે વાલો યુભી બજારે નિસર્યા છે એ ધનવાન હોય તે નિસરે બાર કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો રાધાજી બાર નિસર્યા છે મારે તારા ફૂલડા લેવા છે મારા શ્યામને શોભે એવા છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો એ માર ગજરો વેણી છે માર ગજરો વેણી છે એમાં ગુલાબ ને ડોલર ચંપો છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા વિધના ફૂલ એમાં વિધના ફૂલ ચમકે છે એમાં વિધના ફૂલ ચમકે છે બાઈ પિયું અમારા પરદેશ છે બાઈ પિયું અમારા પરદેશ છે એ મેં તેની સાથે રૂસણા લીધા છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા મોંઘા મૂલના ફૂલડાલ્યો પછી કૃષ્ણ એમ કહે છે બાઈ છે બાઈ રાધાની આંખમાં આંસુ છે એ હસી હસી માલણ બોલે છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા મોંઘા મૂલના ફૂલડાલ્યો બાઈ છા પછી માલણ હસીને બોલી કૃષ્ણ જ હતા કૃષ્ણ કે ભગવાન તમે રોવો છો શું કામ બાઈ છાપ લઈને ઘરમાં જાઉં કૃષ્ણ મનાવીને આવું છું રાધાજી ઘરમાં જાય છે શ્રી કૃષ્ણ હિંડોળે ઝૂલે છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો એ ફૂલ ઈ માળન હોય ને એને એમ કે છે ઈ પાંચે ગુણમાં પૂરી છે ઈ ફૂલડા વેચવા સુરી છે ઈ તો ફૂલડા વેચવામાં સુરી છે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો રાધાને કૃષ્ણ હસિયા છે એના લીધેલ રૂસણા ખસિયા રે કોઈ ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો મારા રંગ બેરંગી ફૂલડાલ્યો કૃષ્ણએ જ બાલણનું રૂપ લીધું તો કૃષ્ણ ભગવાન જોઈને જોઈએ બાઈ કૃષ્ણ ભગવાન અને રાધાજીનું જ્યાં સરસ રીતે સંભળાયું બાઈ આજે બાની આજે બુક કેટલા દિવસ મુકાઈ ગઈ હતી ખબર ક્યાં ત્યાં આજે બુક મળી ગઈ કહું હા તો બુક એ મળી ગઈ અને બા પાછી આપણે ભજન પણ સાંભળ્યું બાનું આપણે ખરા લોકોને ગાઈને આપણે એમાં યુટ્યુબમાં આપણે પછી આ જે બ્લોગમાં આપણે શરાદ આવશે ને ભાદરવા મહિનામાં ત્યારે આપણે તમે બધા દર્શકોને સંભળાવજો તમે મસ્ત મજાનું છે ગાતા હોય બધા જોવા વાળા ગાતા હોય તે ઓલા અંબામાને હરાત જોતું હતું તે ગોતતી હતી તો એને ઘરે જાતા હોય અત્યારે 6 થઈ ગયા છે હવે અત્યારે ક્યારે જાવ તમે ઘરે નરસિંહ મહેતા શ્રાદ્ધ એને એક પ્રભુની આશ વાલોજી મારો વારે ચડે બહુ સરસ છે
તો એ પછી આપણે દર્શકોને સંભળાવશું, બરાબર ને બા? તો ચાલો હવે થોડોક દહીં વડા ને એ તો અંજલિ એને દાદાએ થોડાક એવા ખાઈ લીધા છે. પછી રસોઈનું પણ ટાણું થાય, પછી થોડી ઘણી રસોઈ પણ આપણે બનાવી. તો જો અહીં બા તો હજી રિવાઇઝ તો બધું કરે જ છે બા. તો એ જો ભજન કીર્તન ને બેઠા બેઠા ગાય ને બધું કરે છે બા. ને તો જો હવે અત્યારે ઓલી સરોજ જો બહાર બેસી ગઈ છે અમારા પ્રાચીબેનને લઈ. પ્રાચીને અત્યારે બહાર રમવા જોઈએ એટલે જોઈએ. ક્યાં ગઈ પ્રાચી? પ્રાચી હવે ચપ્પલ ગરબા લેતી હતી ને, તેથી જો હું બા અહીંયા ગાતા હતા ને બેઠી બેઠી એ સરસ રીતે સાંભળતી હતી ને, બહુ સરસ રીતે સાંભળતી હતી. હા, તો આ અત્યારે જો ગરબા લેતો હાલ ફૂલોડા લ્યો, કોઈ ફૂલોડા લ્યો. એ પ્રાચી રંગ બરંગી ફૂલોડા લ્યો ગાતો ઓય રાસ લેતો હે. તો બા જો અંદર રૂમમાં ભજન ગાતા હતા અને આ બેન જો અહીંયા રાસ ગરબા લેતી હતી. આ સરોજ કહે છે કા તું જો આગે આગે હાલવા માંડી. જો અહીંયા આવી ચાલ ને આવડું કૂતરું છે ને, કૂતરાને જોઈને એની પાછળ જાહે. પાછી બીતી તો નથી જ. જો હાલ આવી જા યાર, આવી જા અહીંયા. હા આવી ગયા ઓય. તો ચાલો જો અત્યારે રસોઈ આપણે શું બનાવશું હે સરસ? રસોઈમાં શું બનાવ વિચારવું પડે કા? તો રસોઈનું કંઈક સ્ટાર્ટ કરીએ, કંઈક નક્કી કરીએ શું બનાવું શું નહીં. મેં હવે દહીં વડા તો કર્યા હતા, અંજલિ એને ખાધા થોડા, તો બીજું કંઈક રસોઈ બનાવી, બરાબર? તો ચાલો ફાઇનલી આપણી સાંજ પડી ગઈ છે અને આપણે બનાવવાની છે આજે બારડોલીની ખીચડી. પ્રખ્યાત ખીચડીની રેસીપી આજે આપવાના છે. તો અમારો બ્લોગ જોતા રહેજો, સ્કીપ નહીં કરતા અને રેસીપી ફૂલ રેસીપી જોજો. તો આપણી રેસીપીમાં છે આપણે બટેકાની સુધારી રેખા છે, અહીંયા ડુંગળી સુધારી રાખી છે, અહીંયા ટમેટા અને મરચાં સુધારી રેખા છે, મસૂરની દાળ, તુરની દાળ, મગની દાળ અને ચણાની દાળ, અને આપણે લીધા છે ચોખા. તો સૌપ્રથમ આપણે બધું વસ્તુ ત્યાં કરી નાખી છે. તો સૌપ્રથમ આપણે ચોખા લઈશું, એમાં આપણે નાખીશું મગની દાળ, ચણાની દાળ, તુરની દાળ એન્ડ ફાઇનલી મસૂરની દાળ. તો મસૂરની દાળ નાખીને હવે આપણે આને પહેલાં ધોઈ નાખીએ અને 3-4 પાણીએ ધોઈ નાખવાના છે. આપણે પહેલાં સૌપ્રથમ આને ધોઈ નાખીએ. તો અહીં આપણે જો તેલ પણ મૂકી દીધું છે અને એમાં આપણે તેલમાં આપણે સિંગ તેલ લીધું છે. સિંગ તેલ નાખીએ તો ખીચડીનો સ્વાદ મસ્ત આવે. તો મેં સિંગ તેલ લીધું છે, તેલ પણ આવી ગયું છે. એમાં આપણે નાખીશું થોડુંક જીરું, થોડીક રાઈ, થોડીક વઘાણી, થોડાક લીમડાના પત્તા નાખશું. અમે તમે તજપત્રાના પાન ને તજ ને બધું નાખી શકો, પણ મેં નથી નાખ્યું, તમે નાખી શકો છો. હવે નાખીશું આપણે ડુંગળી, બટેટા, એમાં નાખીશું ટમેટા અને મરચાં. થોડીક હળદર નાખી દીધી. તો હળદર નાખી દીધી છે. હવે આપણે નાખીશું થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું પાવડર, બહુ નહીં ઝાઝું, થોડુંક નાખીએ આપણે એમાં. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને, થોડુંક ચડી ગયું છે. હવે આપણે આમાં જે બધું મેં મિક્સ બધી ચણાની દાળ ને બધું નાખીને ધોઈ નાખી છે ને ખીચડી, તે આપણે આમાં નાખી દઈએ. તો જો મેં બધું આમાં ખીચડી નાખી દીધી છે, આપણે મિક્સ કરેલું બધું કઠોળ ને ચોખાને. હવે એને આપણે સરસ રીતે કકડાવવાનું છે. તો આ ખીચડી સરસ રીતે કકડી ગઈ છે. હવે એમાં આપણે તમે ગરમ મસાલો નાખી શકો. મેં એમાં ગરમ મસાલો નથી નાખ્યો, પણ તમે નાખી શકો છો, કેમ કે ગરમ મસાલો બધાને ખાવી હોય ને તો ગરમ મસાલો નથી નાખવો. તો જો મેં ગરમ મસાલો નથી નાખ્યો, હવે એમાં આપણે નાખી દઈશું પાણી. જોઈએ તો આપણે 2 અઢી ગ્લાસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ખીચડી પણ જો રેડી થઈ ગઈ છે. અહીંયા ખીચડી પણ રેડી થઈ ગઈ છે. અહીંયા દૂધ ગરમ મૂકી દીધું છે
અને અંજલિ માટે ચા. આજે રોંઢે ચા નથી બનાવી તો ઓલી મને કેવા મળી કે મમ્મી તે મને આજે ચા ન બનાવી દીધી. તો મેં જો એને માટે ચા મૂકી છે અને આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. તો આજે સેવ છે, હવે ટમેટું સુધાર્યું, સેવ ટમેટાનું શાક આપણે કરવાનું છે. તો જે ચા પણ આપણી ઉગળી ગઈ છે, રેડી થઈ ગઈ છે ચા પણ. તો ચાને હલાવી નાખી અને એલચી થોડી નાખી દઈએ એટલે ચા પણ આપણી રેડી. ને દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. ને ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે સરસ રીતે તૈયાર. મીઠું નાખવાનું ભૂલાઈ ગયું, તો પાછું મીઠું નાખ્યું મેં, તમને બતાવવાનું રહી ગયું હતું મીઠું નાખવાનું. તો મીઠું પછી નાખ્યું, પછી પાછી ચોળવી. તો જો આપણે મીઠું નાખી દીધું છે, સરસ મજાની ખીચડી ફર્સ્ટ ક્લાસ થઈ છે. તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારી ખીચડીની રેસીપી તમને કેવી લાગી. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને આગળ વધારો અને શેર કરો. તમારું જે ગ્રુપ હોય એમાં અમને શેર કરો અને અમને આગળ વધારો. તો અહીંયા જો આપણે સેવ ટમેટાનું શાક પણ રેડી થઈ ગયું છે. હવે આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. હવે રોટલી આપણે કરી નાખીએ. તો ચાલો જો અહીંયા બા જો રોટલો બનાવે છે અને પ્રાચીબેન કવડાવે છે. બા પ્રાચી હા જો આવી ગઈ છે. હા વિડીયો નથી લેવા દીધી. એને મોડી મીડિયમ ખબર પડે છે એને બહુ ખબર છે કે બા ક્યાં બતાવી છે. ઈ એમ કે વિડીયો લ્યો એમ મોબાઈલ બતાવે છે. તો પ્રાચી આખી મેં નમકો રોટલો કર્યો જોરિયો પ્રાચી માટે હે વાહ ફૂલેલો ફૂલેલો એ તો લે હે બા ગરમ હશે હજી. ઈ ઓલો લોટ ખાય બાજરાનો. ઈ છોકરા બધું ખાય ઓલેર કરી દો આ કરી દો હા. એ કરી દો. મારી બેન રોટલો ઘડતી હોય. રોટલો કેમ ઘડે પ્રાચી ઘડતો જો ઘડે રોટલો કેમ ઘડે રોટલો ટીપતા બા કેમ ઘડે રોટલો બનાવે છે. હા બા રોટલો બનાવે છે. જો જો બા રોટલો બનાવે છે. જો બનાવે છે બા રોટલો હે. તો જો બાનો રોટલો પણ સરસ મજાનો ચડીને તૈયાર થાય છે અને તુરિયાનું શાક બનાવ્યું છે બરાબર. હા આ તો ભાઈ તુરિયાનું શાક ને રોટલો ને સરસ મજાનો રોટલો ઘણા કાકાને ખાવો છે ને ઘણા ભાઈને રોટલો ખાવો તો રોટલો બનાવ્યો ભાઈ અને તુરિયાનું શાક. તો જો બા લૂછી ને ખોલ છે એમાં હવા ભરી છે બરાબર ગરમ છે હજી. તો જો સરસ મજાનો રોટલો ચડીને રેડી એમાં થઈ જવાનો છે.